अध्यक्ष नितिन नबीन गुजरात प्रवासे आवशे। राष्ट्रीय अध्यक्ष बन्या बाद पहली वखत गुजरातनी मुलाकाते आवी रह्या छे। आगामी सप्ताहमां आवशे એટલે કે 20 થી 22 ફેબ્રુઆરીમાં गुजरातनो प्रवास तेओ करवाना छे, जेमां तेओ कार्यकर्ताओ, होद्देदारो, जनप्रतिनिधिओ साथे बैठक पण करशे। अमदावादमां जनसभानुं पण आयोजन थई रह्युं छे। बोर्डना विद्यार्थीओ माटे हेल्पलाइन जारी करायो छे। धोरण 10 અને 12ની બોર્ડની પરીક્ષા પહેલા હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે। વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન શરૂ કરાઈ છે। તો અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ જાહેર કર્યો છે હેલ્પલાઇન નંબર, જે આ મુજબ છે 9909922648। આ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે। विषय અને સાયકોલોજીકલ સવાલોનો જવાબ તમને આના ઉપરથી મળી રહેશે। વિદ્યાર્થીઓને ઘણી સરળતા પણ રહેશે અને હેલ્પ પણ મળી રહેશે। તો આ જે નંબર જાહેર કરવામાં આવ્યો છે તેનાથી આપને મૂંઝવતા સવાલો પણ તમે પૂછી શકો છો। ડીઓ કચેરીએ વિદ્યાર્થીઓની સમસ્યાના ઉકેલ માટે કંટ્રોલ રૂમ તૈયાર કર્યો છે। એક્સપર્ટ અને સાયકોલોજિસ્ટની ટીમ પણ વિદ્યાર્થીઓને કોલ કરી માર્ગદર્શન આપશે। कचेरी कक्षाए एक हेल्पलाइन नंबर जारी करवामां आवेलो छे, जेमां अमे वॉट्सएपना माध्यमथी कोईपण प्रकारनो प्रश्न होय, सब्जेक्टिव प्रश्न होय के साइकोलॉजिकल प्रश्न होय तो तेमां कोईपण विद्यार्थी के वाली एमां प्रश्न करी शके छे। अने मात्र एना प्रश्नना वॉट्सएपमां आवेला जे कोई प्रश्न होय छे तेमां एक्सपर्ट द्वारा जे छे ए टेलिफोनिक एने कॉल करीने एनुं मार्गदर्शन आपवामां आवे छे। साइकोलॉजिस्टनी टीम पण अमे आमां अमारा ग्रुपमां जोड़ायेली छे, साथे साथे सब्जेक्ट एक्सपर्ट पण जोड़ायेला छे। असर खेती पर जोवा मळी रही छे। अरवली जिल्लाना खेडूतो मुश्केलीमां छे। केप्सिकम मरचामां रोगचाळो આવ્યો છે। मरचामां थ्रिप्स नामनो रोग आवता उत्पादन घट्યું છે। રોગચાળાના કારણે ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે। અરવલ્લી જિલ્લાના ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે। એક તરફ બજારમાં કેપ્સિકમ મરચાના ભાવ આસમાને છે અને બીજી તરફ બદલાતા વાતાવરણની અસર પડી રહી છે, જેના કારણે રોગ આવી ગયો છે, જેથી હવે ખેડૂતોના ખેતરો ખાલીખમ થઈ રહ્યા છે। ચાલુ રવિ સિઝનમાં ખેડૂતોએ 2 લાખ હેક્ટરથી પણ વધુ જમીનમાં વાવેતર કર્યું છે અને જેમાં મોટા પાયે ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે। કેપ્સિકમ મરચાનું વાવેતર કર્યું છે। શામળાજી તાલુકાનો ગડાદર કંપા વિસ્તારમાં રાજ્યમાં બીજા નંબરે કેપ્સિકમ મરચાનું વ્યાપક પ્રમાણમાં વાવેતર થાય છે અને ખેડૂતોને આશા હતી કે સારું ઉત્પાદન મળશે, સારી કમાણી થશે, પરંતુ કુદરત જાણે કે રૂઠી હોય તેમ સતત બદલાતા વાતાવરણ, વહેલી ગરમીની શરૂઆતના કારણે પાકને માઠી અસર પહોંચી છે। ખેડૂતોનું કહેવું છે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઉત્પાદનમાં 60% વધુનો ઘટાડો પણ નોંધાયો છે। મેં કેપ્સિકમ વાવેતર કરેલું છે 4 વીઘામાં। હું લગભગ છેલ્લા 2015થી વાવેતર કરું છું મરચાનું। આ સાલ દર સાલ કરતાં ઉત્પાદન ઘણું ઓછું છે, લગભગ 60% ઓછું। રેટ ગઈ સાલ કરતાં સારા છે, પણ ઉત્પાદન એટલા માટે ઘટી ગયું છે કે થ્રિપ્સ બહુ આવી ગઈ છે મરચામાં, એટલે લેવાલી બહુ ઘટી ગઈ છે। એટલે થ્રિપ્સ આવવાના કારણ એટલા માટે છે કે મરચામાં આ સાલ ટેમ્પરેચર જલ્દી આવી ગયું, એટલે થ્રિપ્સનો એટેક બહુ છે, જેથી કરી અને મરચાનું ઉત્પાદન બહુ ઘટી ગયું છે। અરવલ્લી જિલ્લામાં જે પ્રકારે બાગાયત ખેતીનું વ્યાપક વાવેતર કરવામાં આવ્યું છે તેની સામે તમને દ્રશ્યો બતાવીશ કે કેપ્સિકમ મરચાનું જે વાવેતર છે જોઈ શકાય છે કે ઉત્પાદન ઓછું મળવાના કારણે ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે। ગત વર્ષે જ્યાં 1 કિલોના માત્ર 5 રૂપિયા મળતા હતા તેની સામે 25 રૂપિયા આ વખતે મળી રહ્યા છે, પરંતુ એની સામે 1 વીઘા દીઠ 60% નુકસાન જોવા મળી રહ્યું છે। એટલે કે હાલ 1 કિલોના 25 રૂપિયા તો મળી રહ્યા છે, પરંતુ તેની સામે ઉત્પાદન નથી થયું। તેના કારણે સ્થિતિ એ થઈ છે કે ગત વર્ષે જે નફો નુકસાન હતું એ જ પ્રકારનું હાલ જોવા મળી રહ્યું છે। 5 ગણા ભાવ વધવા છતાં ઉત્પાદન નહીં થવાના કારણે ખેડૂતો પરેશાન છે। તમને દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે રોગચાળો જોવા મળી રહ્યો છે થ્રિપ્સનો, જ્યારે આ પ્રકારના મરચાની હાલત થઈ જતી હોય છે, આ રીતે વિકાસ થતો નથી, કાળા પડી જાય છે। એટલે આ સંજોગોમાં ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે કે કરે તો કરે શું, કારણ કે લાખો રૂપિયાનો જે પ્રકારે ખર્ચો કરી નાખવામાં આવે છે, દિવસ રાત મહેનત કરવામાં આવે છે, પરંતુ રોગચાળાએ આ વખતે ખેડૂતોને ફરીથી નુકસાનીમાં ધકેલી દેતા ખેડૂતો મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી।
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પંથકની ખેડૂતોને રાતા પાણીએ આ ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ખરાબ હવામાનના કારણે જીરાના પાકમાં સુકારો આવી ગયો છે અને જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. દિવસે તડકો, રાત્રે ઠંડી, વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ રહે છે, જેના કારણે કમોસમી વરસાદના કારણે પણ નુકસાન થયું છે. મબલક ઉત્પાદનની આશાએ બેસેલ ખેડૂત અત્યારે રડી રહ્યો છે, કારણ કે જે પાક થવો જોઈએ તે થઈ જ નથી રહ્યો. એની પહેલાં જે માવઠું આવ્યું હતું, વરસાદના કારણે નુકસાન થયું હતું અને આ વાતાવરણના કારણે આ જીરામાં અમુક સુકારો આવે, જીરું બેસતું જ જાય છે અને આ વાતાવરણ બગડ્યું એના કારણે આખો જીરાનો મોલ બધો સુકાઈ ગયો છે. અમારે વીઘામાં ઓછામાં ઓછું 8 થી 10 મણનું ઉત્પાદન આવે જીરાનું, પણ આ વર્ષે આ જીરાના બગાડના કારણે, વાતાવરણ નબળાના કારણે 1 થી 2 મણનું ઉત્પાદન આવે એવું અંદાજ છે અમારે. તો આટલું તો વીઘે અમારે ખર્ચો ચડી ગયો. 8 થી 10 વખત અમે આમાં ફૂગનાશક છે, જંતુના આ બધી દવાઓ છાંટી હોય છે અને બાકી આમાં મજૂરીને અંતે આમાં અમારું કાંઈ આ વખતે ઉપડે એવું લાગતું નથી. પરંતુ આ વર્ષે વાતાવરણ અનુકૂળ ન આવતા વ્યાપક પ્રમાણમાં જીરાનું નુકસાન પામેલ છે. અત્રે અમારે એક વીઘામાં ઓછામાં ઓછો 8 થી 10 હજારનો જીરાનો ખર્ચો થાય છે તથા મજૂરી ખર્ચ અલગ. એ રીતે અત્યારે પણ જીરાનું ઉત્પાદન ખૂબ જ ઓછું થાય છે, 10 થી 15% થાય એમ છે. જીરાના પાકમાં અત્યારે સુકારા નામનો રોગ આવેલ છે. આ વર્ષે ખેતી ખર્ચમાં થયેલા વધારા સામે ઉત્પાદનમાં ધરખમ ઘટાડાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોનું કહેવું છે કે સામાન્ય રીતે વીઘા દીઠ 10 મણ થતું જીરાનું ઉત્પાદન આ વખતે ઘટીને માત્ર 2 થી 3 મણ રહે તેવી શક્યતા છે. વીઘે 8 થી 10 હજારનો ખર્ચ કર્યા બાદ પણ પાક નિષ્ફળ જતા ખેડૂતોએ કરેલો ખર્ચ હવે માથે પડે તેમ છે. આવા સમયે સરકાર પણ યોગ્ય સર્વે કરી ખેડૂતોને પૂરતું વળતર આપે તેવી માંગ થઈ રહી છે. નિષ્ફળ ગયું છે એમ માનો, એમ 8-10% એટલે કાંઈ ન કહેવાય ને એમ, બરોબર. એટલે એના કારણે હવે ખેડૂત તો ક્યાં જાય ભાઈ, બરોબર. ખેડૂતને તો હવે આના ઉપર જ છે, પણ હવે પાક નિષ્ફળ જતા ખેડૂત તો બેસી રહી એમ. પણ સરકારનું જો આમાં કાંઈ પણ થોડી ઘણી મદદ થાય તો કરે તો અમને વળતર કાંઈક આમાં મળે એમ. નિષ્ફળ પાક પૂરેપૂરું ગયું છે અને એ બધું નિષ્ફળ એટલે 8 થી 10% વળતર જડે સંભાવના છે. બાકી તો હવે સરકારશ્રીની વિનંતી કાંઈ સહાય કરે તો ખેડૂત કાંઈક આમાંથી બિયારણ દવાના ખર્ચા ઊભા થાય. પોરબંદર જિલ્લામાં નેશનલ હાઈવે પર 3 ટોલ નાકા કાર્યરત હોવાથી લોકોને ભારે રોષ છે. ખાસ કરીને મનપાની હદમાં આવેલું વનાણા ટોલ નાકું વધુ વિવાદાસ્પદ બન્યું છે. શહેરથી માત્ર આશરે 10 કિલોમીટરના અંતરે આવેલા આ ટોલ નાકાને દૂર કરવા છેલ્લા 1 વર્ષથી રજૂઆત થઈ રહી હતી, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી કોઈ હકારાત્મક જવાબ ન મળ્યો. પોરબંદર મનપા દ્વારા ટોલ નાકું શહેર બહાર ખસેડવા પત્ર લખવામાં આવ્યો હોવા છતાં પણ કાર્યવાહી અટવાઈ છે. આરટીઆઈ મુજબ 10 કિલોમીટરની હદમાં ટોલ ન હોવો જોઈએ અને 2 ટોલ નાકા વચ્ચે ઓછામાં ઓછું 60 કિલોમીટરનું અંતર હોવું જોઈએ, અને તેમ છતાં પણ હાલની સ્થિતિ યથાવત છે. ત્યારે આ પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. નગરપાલિકાની વનાણા ગામનો સમાવેશ થઈ જતા આ ટોલ નાકું ફક્ત 1 કિલોમીટરના અંતરે આવેલું છે. આ ઉપરાંત પોરબંદર શહેરમાંથી 2 કેબિનેટ મંત્રીઓ જનપ્રતિનિધિ તરીકે રાજ્ય અને કેન્દ્રમાં પહોંચેલ છે અને તે કેબિનેટ મંત્રી દરજ્જો પણ ભોગવી ચૂકેલ છે. આમ છતાં આજ તારીખ સુધી આ ટોલ નાકું દૂર થયું નથી. ટૂંકમાં કહીએ તો ટોલ નાકું નહીં પણ લૂંટ નાકું છે. એટલે જ્યારે આપણે મહાનગરપાલિકા બની ત્યારે મહાનગરપાલિકાના જે વાહનો અવરજવર કરે, જે સિટી બસ અવરજવર કરે તેને અને બીજા વાહનોને પણ આમાં ટેક્સમાંથી મુક્તિ આપવા માટે અત્રેથી રજૂઆત કરવામાં આવેલી હતી. તેમજ જે ટોલ બૂથ છે એ પણ શહેરની જે હદ છે એનાથી બહાર લઈ જવા માટે વિનંતી જે તે સમયે નેશનલ હાઈવે ઓથોરિટીને કરવામાં આવેલી હતી. આ બાબતે ઓથોરિટી દ્વારા આપણને હકારાત્મક પ્રતિસાદ મળેલો નથી. ભાવનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં અંદાજે 24,000થી વધુ ફોર્મ નંબર 7 ભર્યા હોવાનો દાવો કરાયો છે અને જેના કારણે આ ચક્કાજામ કરવામાં આવ્યો. વાહનોના ટાયર તેમજ ઝાડી ઝાંખડા સળગાવીને ઉગ્ર વિરોધ થયો. માલવણ અમદાવાદ હાઈવે, દસાડા બહુચરાજી હાઈવે, જૈનાબાદ હાઈવે પર ચક્કાજામ કરીને વિરોધ કરાયો. હાઈવે પર ચક્કાજામના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. તો સુરેન્દ્રનગરમાં વિરોધ કરવામાં આવ્યો છે. મતદાર યાદી સુધારણા મુદ્દે આ વિરોધ કરવામાં આવ્યો છે. હાઈવે પર ટ્રાફિક જામ પણ થયો.
સુરેન્દ્રનગર જિલ્લાનો એક કોંગ્રેસ કાર્યકર્તા આજે રોડ ઉપર લડાઈ લડી રહ્યો છે, ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના બધા જ કાર્યકર્તાઓએ સુરેન્દ્રનગર જિલ્લાના અનેક હાઈવેને ચક્કાજામ કરી દેવામાં આવ્યા છે। આજે અમદાવાદ, વિરમગામ, માલવણ, કચ્છ હાઈવેને અનેક જગ્યાએ બ્લોક કરી અને ટ્રાફિક ચક્કાજામ કરવામાં આવ્યું છે। કરીએ તો દિગ્જામ સર્કલ પાસે રહેતા લોકોનો વિરોધ, રેલવે તંત્રએ નોટિસ આપતા લોકોમાં રોષ છે। મોટી સંખ્યામાં લોકો આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા। રેલવે તંત્ર દ્વારા દિગ્જામ સર્કલ નજીકના વિસ્તારમાં બાવરીવાસ, હનુમાન ટેકરી, સિદ્ધાર્થનગર લોકોને નોટિસ અપાઈ છે। સ્થાનિકો કોર્પોરેટર સાથે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવા માટે ઉમટ્યા હતા। કમિશનર આવેદનપત્ર લેવા માટે નીચે આવે તેવી માંગ કરાઈ અને આ સાથે જ ઓહાપોહ મચાવવામાં આવ્યો। કમિશનર નીચે નહીં આવતા લોકો રોષે ભરાયા। ઓહાપોહ કરતા લોકોની અટકાયત કરવામાં આવી। લોકોને વૈકલ્પિક જગ્યા આપવી અને તે પછી લોકોને અહીંયાથી પલાયન કરીને પછી ડેમોલિશન કરવું, એના બદલે આ લોકો સુપ્રીમ કોર્ટના ચુકાદાનો પણ અનાદર કરી અને બંધારણને પણ નેવે મૂકીને મન ફાવે એવી રીતના દાદાગીરીથી ડેમોલિશન કરે છે। અને જે અમુક ટાઇટલ ક્લિયર મકાનો છે એમાં પણ આ લોકો નોટિસ ફટકારે છે કે જેમાં કોર્પોરેશને 3.5 લાખની 4 લાખની સહાયો આપીને મકાન ઉભા કરેલા છે। સરકારની જ બનાવેલી ઇમારતો મન ફાવે એમ પાડીને આ લોકો ગરીબ માણસોને બેઘર કરી નાખવાના જ મૂડમાં છે। જિલ્લા ભાજપમાં રાજીનામાનો દોર યથાવત છે। જલાલપોર તાલુકા ભાજપના 12 પદાધિકારીઓએ પોતાના પદ પરથી ધર્યા છે રાજીનામા। અત્યાર સુધીમાં જલાલપોરના જિલ્લા અને તાલુકાના 17 પદાધિકારીઓએ પોતાના પદ પરથી આપ્યા છે રાજીનામા। જલાલપોરને વર્ષોથી થતા અન્યાયના વિરોધમાં જલાલપોર તાલુકા સંગઠનના પદાધિકારીઓના સામૂહિક રાજીનામા। જલાલપોર તાલુકો હંમેશા ભાજપની પડખે રહ્યો છે। 98થી સતત આ તાલુકામાં ભાજપનું ગઢ કહેવાય એમ મત વધતા જ ગયા છે। છતાં પણ જ્યારે કોઈ હોદ્દાની વાત આવે, સંગઠન હોય કે કોઈ બી હોદ્દો, ત્યારે જલાલપોરને કિનારે કરવામાં આવે છે। આરસી પટેલ ભાજપના ચૂંટાવા પહેલા જલાલપોર તાલુકાનો ગૃહમંત્રી હતો, જેની સાથે લડીને કાર્યકર્તાઓ આરસી પટેલને જીતાડીને ભાજપને મજબૂત કર્યું છે। છતાં પણ જ્યારે પણ મંત્રીપદની વાત આવે ત્યારે નવસારી તાલુકો કે પછી ચીખલી તાલુકોને જ મંત્રી પદ મળે છે। જલાલપોરની સતત અવગણના થઈ રહી છે। અરવલ્લી જિલ્લામાં ગાંજાનું મોટા પાયે વાવેતર, મેઘરજ પંથકમાં ગાંજાનું વાવેતર ઝડપાયું છે। ગાંજાના વાવેતરના આકાશી દ્રશ્ય સામે આવ્યા છે। લાલપુર ગામે એસઓજી ટીમની મોટી કાર્યવાહી છે। સરકારી જમીનમાં તુવેર અને ઘઉંના પાક વચ્ચે ગાંજાના 83 લીલા છોડ ઝડપાયા છે। ગાંજાનું વાવેતર કરનાર રાજુભાઈ નાથબાવાની ધરપકડ કરવામાં આવી છે।